ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો મિત્રો? મજામાં? અવધ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આપણે આવ્યા દુકાને અને આજનું કામ છે લાયન ફેમિલીની ડિઝાઇન બનાવવાની છે બ્લેક એન્ડ વ્હાઇટમાં. અને કેવી બનશે એ હું તમને વિડીયોમાં બતાવીશ. સ્પીડમાં જોઈ લો, આગળ ચાલુ રાખો. તો લાયન ફેમિલીનું કટિંગ કરી નાખ્યું છે આપણે. ક્લિયર? આમ આઈડિયા નહીં આવે. હમણાં હું તમને ક્લીન કરીને બતાવું જેમાં આપણે આ જોતા રહ્યો વિડીયો. આગળ કેવું છે કેવું નહીં, કેટલું ક્લીન છે, કેટલું સારું લાગે છે કમેન્ટમાં લખજો. તો ભાઈ લાઈન ફેમિલીની ડિઝાઇન કમ્પ્લીટ કરી નાખી છે. જુઓ, ચેક કરો કેવી થઈ. સ્ટીકર છે, આ કોઈ પેન્ટ કે કાંઈ વસ્તુ નથી, સ્ટીકરિંગ છે. કેવી લાગી? બાકી આગળનું કામ આપણે હવે જોઈએ. તો આ આપણે બોલેરાનું કટિંગ કર્યું છે. આ બોલેરાની સાઈડમાં આવશે, બંને સાઈડ, અને આ એનું મોડલ આવશે. હજી આની ઉપર અક્ષર પેસ્ટિંગ કરવાના બાકી છે. ગાડી છે, હજી કામ ચાલુ જ છે. કટિંગ જેમ થતું જાય એમ હું તમને આગળ બતાવતો જઈશ. મોડલ એ તૈયાર થઈ ગયા છે 2019. આ બધી કટિંગ એનું તૈયાર છે. હવે આપણે આને આમાં લગાવવાનું છે. તો જોઈએ કઈ રીતનું લગે. બન્યા પછી હું તમને પાછો વિડીયોમાં બતાવું. આ ગાડીનું કામ 40% જેવું કર્યું છે. 40% જેવું આ ગાડીનું કામ આજે પૂરું થાય એમ છે નહીં. હજી પેઇન્ટિંગ ને બધું બાકી છે. તો આ ગાડી આપણે કાલ કરશું. હવે આજે લઈ લઈએ આપણે આ ગાડી. આ ગાડી નોર્મલ પેઇન્ટિંગ કામ થઈ ગયું છે. થોડું ઘણું નોર્મલ કામ બાકી છે, એ આપણે પતાવી દઈએ આજના દિવસ. બાકી આ ગાડી આપણે કાલ બનાવશું. કાલ આખી ગાડી ક્લિયર કરીને હું તમને બતાવીશ. તો આ ગાડી આપણે હવે આપણા ગ્રાઉન્ડમાં મૂકી આવીએ. હવે આ ગાડી આગળ કરવાની થતી નથી. કાલ આપણા રાજુભાઈ પેન્ટર આવે એટલે કાલ આપણે આ ગાડી ક્લિયર કરશું. આજે નોર્મલ કામ હતું એ બધું પતાવી લીધું છે. હવે કાલ જોઈએ કાલ આપણે શું કરશું. કાલ આખી ગાડી ક્લિયર કરીને તમને વ્યવસ્થિત બતાવીએ. અત્યારે હવે આ ગાડી આપણે છે ને પાછળના ગ્રાઉન્ડમાં મૂકીને અને ઓલી બીજીનું ગાડીનું કામ ઉપાડી લઈએ. જો આપણું ગ્રાઉન્ડનો રસ્તો તમને બતાવું. મેહુલભાઈ, તો આપણે નીકળી ગયા આપણા પાર્કિંગે. તો ભાઈ લગભગ કામ ક્લિયર થઈ ગયું છે. થોડું ઘણું કામ બાકી છે નોર્મલ. જો, અને આ ભાઈઓ અમારા મેહુલભાઈ ખાસ પાણી કાઢવાનું મશીન. તો થોડુંક કામ બાકી છે. કેવું લાગે કયો? તો 6 CNG ના સ્ટીકર બનાવ્યા છે આપણે. હવે આ ચોટાડો ગાડીમાં કેવા એ હું તમને હમણાં બતાવું. બાકી આ ગાડીનું લગભગ કટિંગ કમ્પ્લીટ છે. થોડું ઘણું બાકી છે, એ આપણે ક્લિયર કરશું હમણાં. એટલે મોસ્ટ ઓફ કામ તો બધું પતી ગયું છે, પણ હવે જેટલું કામ બાકી છે એ બધું આપણે રાત્રે પતાવશું. આ બ્લોગમાં કદાચ આવે ન આવે નક્કી નહીં. એટલે જોઈએ હવે ક્યાં સુધી કામ કરીએ છીએ, ક્યાં સુધી નહીં. લગભગ મોડે સુધી કામ તો કરવાનું રહેવાનું જ છે જ. કેમ કે કાલના દિવસમાં આપણે બોલેરો ક્લિયર કરવાનો છે. તો આજના દિવસમાં આ ગાડી ક્લિયર કરીને અને હું તમને લગભગ તો ક્લિયર સ્ટીકર લાગી ગયા. તો આપણે જમીન આવી ગયા દુકાને અને હવે આપણે લોગા કટિંગ કરવાના છે. પ્રિન્સ ઓટો કન્સલ્ટ એને લોગાનું બેકગ્રાઉન્ડ આપણે કટિંગ કરી લીધું છે, પ્લસ હરભોલે કટિંગ કરવાનું છે અને 2021 લખેલું કટિંગ કરવાનું છે. આ 3 વસ્તુ કટિંગ કરવાની છે. 3 વસ્તુ હું તમને બતાવું. બેકગ્રાઉન્ડ આવી ગયું છે.
બેકગ્રાઉન્ડ થઈ ગયું છે. હવે આપણે આની ઉપર જે કાંઈ અલગ અલગ કલર મલ્ટી કલર જે કાંઈ આવે છે એ આપણે બધા કટિંગ કરી અને એની ઉપર ચોંટાડશું અને પછી હું તમને બતાવું એ લોગો કેવો લાગ્યો. જેવો લાગે એવો કમેન્ટમાં લખજો. તો આ લોગો આપણે લઈ લીધો છે. હવે એમાં આપણે જે કાંઈ વસ્તુ એડ કરવાની છે એ આપણે પેસ્ટ કરશું. બતાવું તમને કઈ રીતનું પેસ્ટ થાય કઈ રીતનું નહીં અને લોગામાં કેટલા કલર આવે છે એ બધી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું. તો પહેલાં આપણે લઈ લેવું રામા કલર. રામા કલર પહેલાં આવશે આ રીતે. આ પહેલો કલર આપણે એડ કરી દીધો. પછી ઉપરની પન્ની કાઢી લઉં. પેલો રામા કલર એડ થઈ ગયો એકમાં. બીજામાં બે લોકો એક હારે જ બનાવશું. પેલો કલર એડ થઈ ગયો છે. પહેલાં બેને નોખા પાડી લઈએ આપણે. એટલે તમને પહેલાં એક ક્લિયર બતાવી દઉં. પછી ઉપર આવશે પ્રિન્સ જે આપણે ઓરેન્જ કલરમાં કાપ્યું છે. પ્રિન્સ લાગી ગયું. પછી આવશે ઓટો કન્સલ્ટ જે આપણે યલો કલરમાં કાપ્યું છે. પછી જે એનો જે એન્ડનો જે પાર્ટ છે બાકી એ લગાડી દઈએ એટલે આપણો લોગો કમ્પ્લીટ થઈ ગયો. આ લોગો કમ્પ્લીટ થઈ ગયો. કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. હવે આ હર્બોલે લેવાનું છે. રેડ છે, બ્લેક છે, બેકગ્રાઉન્ડ છે અને આની ઉપર પેસ્ટ કરશું. પેસ્ટ કરીને પછી તમને બતાવું. એગેન રેડ. આ ક્લિયર થઈ ગયું કામ. કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો. લોગા થઈ ગયા. પછી આ આપણે રાધે લખવાનું રહ્યું થઈ ગયું. એક લોગો બનાવવાનો તો એ લોગો બની ગયો. પ્રિન્સ ઓટો લીધું છે. પ્રિન્સ ઓટો લીધું છે. આ એનું બેકગ્રાઉન્ડ અને આ એના ફોન્ટ અને આપણે આની ઉપર પેસ્ટ કરશું. બતાવું તમને કેવું લાગે છે. તો આ એની ઉપર પેસ્ટ થઈ ગયું છે. વ્હાઇટ આઉટિંગ આવી ગઈ છે. કાનો કટિંગ કરી લીધો છે. પછી આ 2021નું બેકગ્રાઉન્ડ છે. આમાં 2021 આવશે મલ્ટી કલરમાં. એ વસ્તુ આની ઉપર પેસ્ટ થાય. તો આમાં પહેલાં આપણે કટિંગ કરીએ પછી આની ઉપર લગાવીને હું તમને બતાવું. તો આ અક્ષર કટિંગ થઈ ગયા છે. હવે આની ઉપર આપણે એડ કરશું. આ એનું બેકગ્રાઉન્ડ છે. આ એના ફોન્ટ છે. આ મલ્ટી કલર છે. 4 કલર છે. હવે એમાં એડ કરીને હું તમને બતાવું અને પછી આપણે આ ગાડીમાં લગાડશું. અને આની છાપરી તો મેં ક્લિયર કરી નાખી છે. હવે એમાં ખાલી નામ જ લખવાના છે. એ નામ કૃષ્ણ આવશે અને રાધેકાર આવશે. એ પણ હું તમને હમણાં બતાવું. 2 અક્ષર ક્લિયર થઈ ગયા છે. જો કેવું લાગ્યું. આમાં લગાડવાનું છે. આમાં આવશે રાધેકાર, વચ્ચે કૃષ્ણ, અહીંયા પ્રિન્સ ઓટો કન્સલ્ટ, અહીંયા હર્બોલે અને સાઈડમાં આવશે મોડલ 2021. બાકીનું બધું કામ આપણે ક્લિયર કરી નાખ્યું છે. હવે હું તમને બતાવું કઈ રીતનું કામ થાય છે. એ બધું ક્લિયર કરીને તમને વ્યવસ્થિત બતાવું. હવે આ ગાડી ક્લિયર થઈ ગઈ છે. જો કેવી બની, કેવી લાગે છે. આ પ્રિન્સનો લોગો જે આપણે બનાવ્યો હતો અને આ મોડલ જે આપણે અત્યારે રાતનો ટાઈમ છે એટલે ઓછું દેખાય પણ તો ઘણી ખરી દેખાય છે. તો આજનું કામ અહીંયા ક્લિયર. આજનું કામ પૂરું. હવે કાલનો દિવસ જોઈએ આપણે શું કરીએ. કાલે એક બોલેરાનું કામ છે એ હું તમને કાલના વિડીયોમાં બતાવીશ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ. જય સિયા રામ. ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો ગુડ નાઇટ.